નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપણું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરીએ ઓમિક્રોનની આફતની. નજર કરીએ વિશ્વના કોરોનાના આંકડા ઉપર. ત્યારે સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 8.9 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 5494 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું. एक्टिव केसનો આંક હાલ 2.42 કરોડ પર પહોંચ્યો છે. એટલે કે સમગ્ર વિશ્વમાં હાલ 2.42 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 27.93 કરોડે પહોંચી. અત્યાર સુધીમાં 27 કરોડથી પણ વધુ લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1.97 લાખ નવા કેસ નોંધાયા છે. તો આ તરફ યુકેમાં 1.22 લાખ કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા. વાત કરીએ ફ્રાન્સની, તો ફ્રાન્સમાં 94,124 નવા કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. કોરોનાને લઈને નજર કરીએ રાજ્યની સ્થિતિ પર. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં 98 કેસ 24 કલાકમાં નોંધાયા. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 69 રહી છે. 69 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. કોરોનાના કેસો ગુજરાતમાં પણ ધીરે ધીરે વધી રહ્યા છે. મૃત્યુઆંકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસનો આંક 694 પર પહોંચ્યો. ગુજરાતમાં 694 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. તો રાજ્યમાં સાજા થવાનો દર 98.71% નોંધાયો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. અમેરિકા, યુકે અને યુરોપ કોરોનાના ભરડામાં આવ્યું છે. અમેરિકા, યુકે અને યુરોપમાં સતત કોરોના વધી રહ્યો છે. અમેરિકામાં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો છે. અમેરિકામાં 72 કલાકમાં 7 લાખથી પણ વધુ નવા કેસ કોરોનાના સામે આવ્યા. શુક્રવારે યુએસમાં સર્વાધિક 2.67 લાખ નવા કેસ નોંધાયા હતા. યુકેમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.22 લાખ નવા કેસ નોંધાયા છે. યુકેમાં એક્ટિવ કેસ વધી અને 17.82 લાખ પર પહોંચ્યો આંકડો. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 94,000 નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં એક્ટિવ કેસનો આંક 11 લાખને પાર થઈ ગયો છે. તો ઇટલીમાં છેલ્લા 24 કલાકમાં 50,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ જે રીતે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમેરિકા, યુકે અને યુરોપ કોરોનાના ભરડામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ અમેરિકામાં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 72 કલાકમાં 7 લાખથી પણ વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલ, અમેરિકા, યુકે, યુરોપમાં ઓમિક્રોનનો ભરડો, શું વધુ વિગતો? શિવાંગની, જે રીતે અમેરિકા, યુકે અને યુરોપની અંદર ઓમિક્રોને ક્યાંક ને ક્યાંક આતંક મચાવ્યો છે, તેની આફત જે છવાયેલી છે, તેને કારણે ત્યાંની જનતા હાહાકાર પોકારી રહી છે. 72 કલાકની અંદર અમેરિકાની અંદર જે રીતે 7 લાખ કેસો આવ્યા છે, તેને લઈને સરકાર પણ ક્યાંક ને ક્યાંક હચમચી ગઈ છે. ઓમિક્રોન સતત આફત મચાવી રહ્યો છે, તેના આતંકને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે યુકેની, તો યુકેમાં 24 કલાકની અંદર 1.22 લાખ કેસ નોંધાયા છે. એટલે કે જે કેસોની સતત જે વધારો થઈ રહ્યો છે, તેના કારણે સંક્રમણની જે ગતિ છે તે સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જો યુરોપની વાત કરવામાં આવે તો યુરોપમાં પણ વાત કરીએ ફ્રાન્સની, તો ફ્રાન્સમાં 24 કલાકની અંદર 50,000 કેસ નોંધાયા છે. આ ઉપરાંત યુરોપના અલગ અલગ દેશોની અંદર અલગ અલગ કેસ નોંધાયા છે. એટલે કે કહી શકાય કે ત્યાં પણ સતત કેસનો જે આંકડો છે તે 24 કલાકમાં 50 થી 75,000ના રેશિયો સાથે તમામ દેશોની અંદર જોવા મળી રહ્યો છે. વધી રહેલી આફતને લીધે જે ઓમિક્રોનના જે કેસો વધી રહ્યા છે, તેને લઈને તેને રોકવા માટે હવે સરકારે સક્રિય કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકા, યુરોપ અને યુકેને લઈને અત્યારે હાલમાં ત્વરિત પગલાં લેવાની કાર્યવાહી સાથે થઈ રહી છે. જ્યારે વિશ્વભરમાં આ ત્રણેય દેશોમાં જે સંક્રમણ વધ્યું છે, તેને લઈને એક ચિંતાનું મોજું ફરી વળી રહ્યું છે કે જે રીતે ઓમિક્રોન એક સાથે ધડાકા સાથે વિસ્ફોટ સાથે વધ્યો છે, તેને લઈને તે વિશ્વના અલગ અલગ દેશોની અંદર ફેલાય તેવી ક્યાંક ને ક્યાંક દહેશત ઊભી થઈ છે. અને એટલા માટે તેને રોકવા માટે તમામ દેશો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. આવનારા સમયમાં જો આ તમામ કેસ વધી રહ્યા છે, તેને લઈને જો ઇન્ટરનેશનલ ફ્લાઇટોને બંધ કરવામાં આવે અથવા તો તેના પર રોક લગાવવામાં આવે, પ્રાથમિક
તબક્કે તો તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ જે રીતે બહારના દેશોની અંદર એટલે કે અમેરિકા, યુકે અને યુરોપની અંદર જે રીતે કેસ વધી રહ્યા છે તેને લઈને અત્યારે હાલમાં અન્ય દેશોની અંદર ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ચોક્કસથી જોવા મળી રહ્યું છે અને તેને રોકવા માટેના પ્રાથમિક પગલાઓની પણ શરૂઆત થઈ ગઈ છે। એટલે શિવાંગની કહી શકાય કે જે રીતે ઓમિક્રોનની આફત અત્યારે હાલમાં યુકે, યુરોપ અને અમેરિકા પર જોવા મળી રહી છે તે અન્ય દેશોમાં ન આવે તેને લઈને ચોક્કસથી તમામ જનતાએ જાગૃત થવાની અને એસઓપીનું પાલન કરવાની ખાસ જરૂર છે। જી ચોક્કસથી વિશાલ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ સમગ્ર વિશ્વમાં કોરોના અને તેમાં પણ ઓમિક્રોન વેરિયન્ટ જે રીતે ભરડામાં લીધું છે, ત્યારે અમેરિકામાં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમેરિકામાં 72 કલાકમાં 7 લાખથી પણ વધુ નવા કેસ નોંધાયા છે। આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સમગ્ર વિશ્વ કોરોનાની ચોથી લહેર તરફ આગળ વધી રહ્યું છે। ભારત પણ કોરોનાની ઝપેટમાં આવ્યું છે। સરકારે લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપી છે। રાજ્યોમાં ભીડ એકઠી થવા પર નિયંત્રણો લગાવાયા। ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર ટોચ પર હશે। આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોનું કહેવું છે સરકારે લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપી છે। રાજ્યોમાં ભીડ એકઠી થવા પર નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા, તો રાત્રિ કર્ફ્યુ પણ લગભગ 5 જેટલા રાજ્યોમાં લગાવી દેવામાં આવ્યો છે। આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોરોનાને લઈ અને સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ સમિટ જે રીતે યોજાવા જઈ રહી છે, ત્યારે બંને ડોઝ લીધેલા હોય તેવા વ્યક્તિને જ વાઇબ્રન્ટમાં એન્ટ્રી આપવામાં આવશે। કોરોનાને લઈને સાવચેતીનું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે, તો ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ વાઇબ્રન્ટનું શરૂ થઈ ગયું છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, બંને ડોઝ લીધા હશે તો જ વાઇબ્રન્ટમાં એન્ટ્રી મળશે। તો રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। અત્યાર સુધીમાં 9,393 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કોરોના સામે સાવચેતી રૂપે પગલું, વાઇબ્રન્ટમાં એન્ટ્રી માટે નિયમો બનાવાયા। બંને ડોઝ લીધા હશે તે જ લોકોને એન્ટ્રી મળશે। 9,393 લોકોએ અત્યાર સુધીમાં વાઇબ્રન્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોના જે રીતે ગુજરાતમાં વધી રહ્યો છે, ઓમિક્રોને પણ ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે, ત્યારે સાવચેતી રૂપનું પગલું તંત્ર તરફથી લેવામાં આવ્યું છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ તરફથી। અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવશે। જે રીતે કોરોનાના ટેસ્ટ કરવા માટે ડોમ બનાવવામાં આવ્યા છે તેની સંખ્યામાં વધારો કરાશે। કોરોનાના ટેસ્ટિંગ ડોમ વધારવાનો નિર્ણય, હાલમાં 32 જગ્યાએ ટેસ્ટિંગ ડોમ બનાવવામાં આવ્યા છે। દરરોજ તેમાં 7,000થી પણ વધુ ટેસ્ટ કરવામાં આવે છે। હવેથી આ ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધતાની સાથે દરરોજે ટેસ્ટમાં પણ વધારો થશે। હાલ 32 જેટલા ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર અમદાવાદમાં, ત્યારે હજુ પણ આ ડોમની સંખ્યામાં વધારો કરવામાં આવશે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ઓમિક્રોનને લઈ અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ઓમિક્રોનને લઈને રાહતના સમાચાર, ઓમિક્રોન ફેફસાને પ્રભાવિત કરતો ન હોવાનું સામે આવ્યું। દિલ્હીના નિષ્ણાત તબીબોએ આ અંગે અભિપ્રાય આપ્યો છે। દિલ્હીના નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોન જે વેરિયન્ટ છે તે ફેફસાને પ્રભાવિત કરતો નથી, વધારે ફેફસાને ડેમેજ કરતો નથી। ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ જે રીતે ફેફસાને ડેમેજ કરે છે, આ પહેલા કોરોનાના જે વેરિયન્ટ સામે આવ્યા તે ફેફસાને વધુ નુકસાન પહોંચાડતા હતા, ત્યારે ઓમિક્રોન જે વેરિયન્ટ છે તે ફેફસાને વધુ પ્રભાવિત નથી કરતો તેવું દિલ્હીના નિષ્ણાત તબીબોનું કહેવું છે। તેમનો અભિપ્રાય સામે આવ્યો। ઓમિક્રોનને લઈ એક
રાહતના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જ્યારે ઓમિક્રોન સમગ્ર દેશમાં દિવસે ને દિવસે ઓમિક્રોનના આંક વધતા જઈ રહ્યા છે, તેની વચ્ચે રાહતના સમાચાર। ઓમિક્રોન ફેફસાને પ્રભાવિત કરતો નથી। દિલ્હીના નિષ્ણાત તબીબોએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મુંબઈમાં ન્યૂ યરની પાર્ટી પર રોક લગાવી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજે જે રીતે ક્રિસમસ છે અને હવે ટૂંક જ સમયમાં નવું વર્ષની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ક્યાંય મોટી સંખ્યામાં લોકો ભેગા નહીં થઈ શકે। સંક્રમણ ટાળવા તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મુંબઈમાં નવા વર્ષની પાર્ટી પર રોક લગાવી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં પણ વધારો કરવામાં આવ્યો છે। રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે। ત્યારે મુંબઈમાં નવા વર્ષની પાર્ટી પર રોક લગાવી દેવામાં આવ્યું છે। ક્યાંય પણ મોટી સંખ્યામાં લોકો ન્યૂ યર પાર્ટીમાં ભેગા નહીં થઈ શકે। સંક્રમણ ટાળવા માટે તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। સુરત તરફથી સુરતમાં ફર્નિચરના ત્યાં દરોડાનો મામલો સામે આવ્યો છે। જીએસટીના દરોડા ફર્નિચર ઉત્પાદકોને ત્યાં પાડવામાં આવ્યા છે। 6 ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીની તપાસ। કાચા બિલ પર ફર્નિચરના વેપારીની આશંકા। દસ્તાવેજ લેપટોપ કબજે કરી અને તપાસ કરવામાં આવી। તપાસને અંતે મોટા પાયે કરચોરી ઝડપાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। સુરતમાં ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીના દરોડા। 6 ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીની તપાસ હાથ ધરાઈ છે। કાચા બિલ પર ફર્નિચરના વેપારીઓની આશંકા। ત્યારે દસ્તાવેજ લેપટોપ કબજે કરી અને જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। તપાસને અંતે મોટા પાયે કરચોરી ઝડપાય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે। તો વાત કરીએ અંગે જ માહિતી માટે સંજય મહંત સુરતથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે। સંજય, જે રીતે સુરતમાં ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીના દરોડાનો મામલો, શું વધુ વિગતો? સુરત શહેરમાં જીએસટી ફરીથી એકવાર સક્રિય થઈ છે અને સુરતમાં જે ફર્નિચર ઉત્પાદકો છે તેઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। 6 ફર્નિચર ઉત્પાદકો છે કે જેમના દ્વારા પાકું બિલ નહીં બનાવીને કરચોરી કરવામાં આવી રહી હોવાની આશંકા જીએસટી વિભાગને હતી અને આ આશંકાના પગલે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આદિનાથ ફર્નિચર સહિત 6 જે મોટા ઉત્પાદકો છે એમને ત્યાં તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। લેપટોપ સહિત જે દસ્તાવેજો છે, બિલ બુક છે, એ તમામ વસ્તુ હાલ જીએસટી વિભાગ દ્વારા કબજે કરવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી છે। શક્ય છે કે આગામી દિવસમાં કરચોરીનો એક મોટો આંકડો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જે પ્રમાણે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે એ જોતા સ્પષ્ટ કહી શકાય કે સંપૂર્ણ તૈયારીઓ કર્યા બાદ જીએસટી વિભાગ હરકતમાં આવ્યું અને ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે। ત્યારે સુરતમાં અન્ય જે ઉત્પાદકો છે એમનામાં પણ ફફડાટ ફેલાયો છે। જે રીતે કરચોરી કરવામાં આવી રહી છે તમામ મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ કર્યા બાદ જીએસટી વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરી છે। હાલ તો તપાસ ચાલી રહી છે, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મુદ્દે કેટલી કરચોરી બહાર આવે છે, કયો આંકડો બહાર આવે છે તે આગામી દિવસમાં જ ખબર પડશે, પરંતુ 6 જગ્યા ઉપર અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર। તો વાત કરીએ સુરતમાં ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીના દરોડાનો મામલો સામે આવ્યો છે। હવે વાત કરીએ ઠંડીના ચમકારાની।
આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્યમાં ઠંડીનો ચમકારામાં ઘટાડો જોવા મળ્યો છે. ઠંડીમાં આંશિક ઘટાડો રાજ્યમાં જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે આજે વધુ એક દિવસ ઠંડીનો ઘટાડો જોવા મળ્યો છે. 2 દિવસથી ઠંડીમાં સાધારણ ઘટાડો રાજ્યમાં નોંધાયો છે. 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું, ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો, 2 દિવસથી ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અને આજે સમગ્ર રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આગામી દિવસોમાં વધુ એક વખત ઠંડીનું જોર વધે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ જાન્યુઆરીની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે, પરંતુ વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ હતી. વહેલી સવારે અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો ઠેર ઠેર વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ચાલુ વર્ષના શિયાળામાં ઠંડીમાં ઉત્તરોત્તર વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં થોડા સમય પહેલા જે રીતે સતત ઠંડીમાં વધારો થયો હતો, ત્યારબાદ ફરી એકવાર ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આપણે બતાવી દઈએ કે જે રીતે ઠંડીમાં ઘટાડો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવારના સમયમાં લોકો ઠંડીની મજા તો માણી રહ્યા છે, પરંતુ જે રીતે સમગ્ર અમદાવાદ અને આસપાસના જિલ્લાઓની અંદર જે ધુમ્મસની ચાદર ફેલાઈ છે તેને લઈને જાણે કે ધુમ્મસનું સામ્રાજ્ય વાહન વ્યવહારને નડતરરૂપ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારના સમયમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પર સીધી જ તેની અસર પડી રહી છે. વાહન વ્યવહાર ધીમોથી મધ્યમ થયો છે. સાથે જ વાહન વ્યવહાર દરમિયાન જે વાહન ચાલકો છે તે અકસ્માતનો કંઈ ભય ના સતાવે તેને લઈને વાહનની લાઇટો ચાલુ રાખી અને પોતાના વાહનો હંકારી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે ઠંડીમાં ઘટાડો થયો છે, અમદાવાદમાં જો તાપમાનની વાત કરવામાં આવે તો આજનું તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સાથે નોંધાયું છે, એટલે કે તાપમાનમાં લગભગ 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. અને આવનારા સમયમાં પણ હજી પણ ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષનો શિયાળો તેના અંત સુધીમાં ઠંડોથી વધારે ઠંડો બને તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા નોંધાઈ રહી છે. પરંતુ અત્યારે હાલમાં જે રીતે ઠંડીમાં ઘટાડો થયો છે તેને લઈને એક તરફ ઠંડી ઓછી તો થઈ છે, પરંતુ સવારના સમયમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર પર સીધી તેની અસર જોવા મળી રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ રાજકોટના વાતાવરણમાં પણ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં પણ આંશિક ઘટાડો ઠંડીમાં જોવા મળ્યો, પરંતુ હજુ આવનારા દિવસોમાં ઠંડી વધી શકે છે. ન્યૂનતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી 18 ડિગ્રી સુધીનો નોંધાયો, જ્યારે મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આવનારા દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી કરાઈ છે, ત્યારે અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી. રાજકોટમાં પણ ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ન્યૂનતમ તાપમાન 16 થી 18 ડિગ્રી નોંધાયું, જ્યારે મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. સમગ્ર રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો, તો રાજકોટના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ. આવનારા દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી સીધા જોડી ગયા છે. ધ્રુવ, જે રીતે રાજકોટના ઠંડીનું પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે, શું વધુ માહિતી? જે શિવાંગીની વાત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અત્યારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મહત્વની બાબત એ છે કે જે ઠંડી પહેલા 11 થી 12 ડિગ્રી જેટલી જે ન્યૂનતમ તાપમાન નોંધાતી હતી તે હાલ હવે ક્યાંક ને ક્યાંક 16 થી લઈને 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાઈ રહ્યું છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન પણ 28 થી 29 ડિગ્રી જે અત્યારે નોંધાઈ રહ્યું છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડીશ રાજકોટ રેસકોર્સ ગાર્ડનના, કે જ્યાં લોકો વિવિધ એક્ટિવિટી કરતા નજરે પડ્યા છે. જે રીતે પહેલા જે લોકોમાં આંશિક ઘટાડો જે છે ગાર્ડનમાં દેખાયો હતો, કે લોકો ઠંડી ચમકારાના કારણે ગાર્ડનમાં નહોતા આવી રહ્યા, તે હવે ગાર્ડનમાં આવીને વિવિધ પ્રકારની જે એક્ટિવિટીઝને એન્જોય કરી રહ્યા છે.
ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે હિમવર્ષા થઈ હતી ઉત્તર ભારતમાં, તેના જ કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડી વધી હતી અને તેના કારણે લોકો ઘરથી બહાર નીકળવાનું જે ટાળી રહ્યા હતા, પણ હાલ લોકો ગુલાબી ઠંડીની જે મજા છે તે માણી રહ્યા છે। હવામાન વિભાગે આગામી સમયમાં વધુ ઠંડી પડે તે પ્રકારની પણ જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયામાં જે ઠંડીનું જે પ્રમાણ છે વધુ વધી શકે છે। મહત્વની બાબત એ છે કે આગામી સમયમાં જ્યારે ઠંડીનું જે પ્રમાણ વધશે ત્યારે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક લોકો બહાર જવાનું ટાળશે। સવારના સમયે જે મોર્નિંગ વોકની જે સંખ્યાબદ્ધ લોકો પહોંચતા હોય છે ગાર્ડનમાં, તે ઘટી શકે છે। જી શિવાંગીની। ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર। વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે જામનગર તરફથી। જામનગરમાં સામૂહિક રેગિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં 20 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જામનગરમાં સામૂહિક રેગિંગનો મામલો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં હોસ્ટેલમાં 8 વિદ્યાર્થીઓને કાયમી હટાવાયા છે। 6 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે। 28 વિદ્યાર્થીઓને રેગિંગની ફરિયાદનો જે મામલો સામે આવ્યો હતો, પ્રકરણમાં 20 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 20 વિદ્યાર્થીઓ રેગિંગ મામલે દોષિત ઠરાયા છે, ત્યારે હોસ્ટેલમાંથી 8 વિદ્યાર્થીઓની કાયમી તેમને હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે 6 વિદ્યાર્થીઓની ઉપર 1 વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। અન્ય 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે બનાસકાંઠા તરફથી। બનાસકાંઠાના થરાદમાંથી 2 મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવ્યો છે। 2 મૃતદેહ મળી આવ્યા છે। અજાવાડા પાસેની કેનાલમાંથી આ મૃતદેહ મળી આવવાનો મામલો। કેનાલમાં યુવક અને યુવતીની મૃતદેહ મળી આવ્યા છે। બંનેની કપડા વડે હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા। સ્થાનિકોએ લાશને બહાર કાઢી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના થરાદમાં 2 મૃતદેહ મળી આવ્યા છે। અજાવાડા પાસેની કેનાલમાંથી યુવક અને યુવતીનું કપડા વડે હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે, જેની જાણ સ્થાનિકોને થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી। તો પોલીસ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। એક યુવક અને યુવતીની લાશ મળી આવવાનો મામલો સામે આવ્યો છે। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે બાંગ્લાદેશ તરફથી। બાંગ્લાદેશમાં ફેરી બોટમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। રોરો ફેરી આગમાં 41 લોકોના મોત નિપજ્યા છે। બાંગ્લાદેશમાં સુગંધા નદીમાં રોરો ફેરીમાં આગ। ફેરીમાં લાગેલી આગમાં 41 લોકો બળતું થઈ ગયા છે। ફેરીમાં લગભગ 1000 જેટલા લોકો સવાર હતા। ઢાકાથી 150 કિલોમીટર દૂરની આ ઘટના છે। બારગુના તરફ આ ફેરી બોટ જઈ રહી હતી, જ્યાં સુગંધા નદીમાં બોટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। 3 માળની આ બોટમાં આગ લાગતા 41 લોકો આગમાં ભડથું થઈ ગયા છે, જ્યારે 150થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા। ઢાકાથી લગભગ 150 કિલોમીટર દૂર બારગુના તરફ આ બોટ જઈ રહી હતી, જેમાં આગ લાગી હતી। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર। નમસ્કાર।